મેજોરિટી રિયલ એસ્ટેટ એજન્ટ્સ બહુ બધા લોકોને મળતા હોય છે. એ લોકો કોઈકને મળતા હોય છે બાઇંગ માટે, સેલિંગ માટે, અથવા તો ક્યાંક કોઈ ફંક્શનમાં મળતા હોય છે. હવે એ બધી જગ્યાએ લોકોને મળવા પછી એ લોકો એ ડેટાબેઝને બરાબર રીતે મેનેજ નથી કરી શકતા હોતા, અને માટે એ લોકો એમનો રિયલ એસ્ટેટ બિઝનેસ વધારે સારી રીતે નથી કરી શકતા. હવે આમ વિચારવા જઈએ તો રિયલ એસ્ટેટ બ્રોકિંગ બિઝનેસ એક રિલેશનશિપનો બિઝનેસ છે. સામી વ્યક્તિ તમારા ઉપર જ્યાં સુધી પૂરો વિશ્વાસ નહીં મૂકે ત્યાં સુધી એ તમારી સાથે 1 કરોડ રૂપિયા કે 2 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવા માટે વિશ્વાસ નહીં બનાવી શકે. અને એ જ્યાં સુધી વિશ્વાસ તમારા ઉપર નહીં આવે ત્યાં સુધી એ એમ વિચાર્યા કરશે કે અલ્ટિમેટલી હું આ માણસને મારા પૈસા સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માટે સાચી સલાહ આપી શકશે કે નહીં, એ વિશ્વાસ એને મળતો નથી, અને માટે કામ તમારું અટક્યા કરે છે. આ બધામાં હું એ કહેવા માંગુ છું કે તમારે તમારો ડેટાબેઝ ખૂબ જ સારી રીતે મેનેજ કરવો એ ખૂબ જ અત્યંત જરૂરી વસ્તુ થઈ જાય છે. હવે ડેટાબેઝ મેનેજ કરવા માટે સૌથી પહેલાં તમે શું કરશો કે ડેટાબેઝમાં સૌથી પહેલે ટાઈપનો ડેટાબેઝ આવશે કે જે તમારા ફ્રેન્ડ્સ છે. ફ્રેન્ડ્સ હોઈ શકે છે તમારા સ્કૂલના ફ્રેન્ડ્સ હોય, તમારા કોલેજના ફ્રેન્ડ્સ હોય, તમારી સોસાયટીના ફ્રેન્ડ્સ હોય, તમારા આજુબાજુના રહેતા લોકો હોય, અથવા તો બિઝનેસ સર્કલના તમારા ફ્રેન્ડ્સ હોય. આ બધા જ લોકોને તમે તમારા ફ્રેન્ડ્સ તરીકે ઓળખી શકો છો. આ બધાને તમારી ઉપર ક્યાંક કોઈક રીતે વિશ્વાસ છે, અને વિશ્વાસ એટલા માટે છે કારણ કે માણસ તરીકે તમને ઓળખે છે. માણસ તરીકે ઓળખે છે પણ રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે અથવા તો રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ તરીકે તમને ઓળખતા નથી. અને એ વસ્તુ સુધી આપણે એમનો વિશ્વાસ વધારવાનો છે. અને વિશ્વાસ વધારવા માટે સૌપ્રથમ તમારે એમની જોડે કામ ચાલુ કરવું પડશે, અને એ કામ ચાલુ કરવાની માટે તમારે એમનો ડેટાબેઝમાં એમનું એડિશન કરવું પડશે. એમની બધી જ ઇન્ફોર્મેશન, ફોન નંબર, મોબાઈલ નંબર, કોન્ટેક્ટ ડિટેલ્સ, ઈમેલ એડ્રેસ, એ બધું તમારે લેવું પડશે, અને એ તમારા ડેટાબેઝ મેનેજમેન્ટ જે બી તમે વાપરતા હશો એમાં તમારે એમનું એડિશન કરવું પડશે. બીજું આપણે વિચારીએ કે જે રીતે આપણે ફ્રેન્ડ્સની વાત કરી, તો તે બીજો એક મોટો એરિયા આવે છે કે જ્યાં તમારા રિલેટિવ્સની વાત થઈ શકે. રિલેટિવ્સ એવા હોય છે કે જે તમારા પપ્પાની સાઈડથી, જે તમારા મમ્મીની સાઈડથી, અથવા તો તમારા વાઈફની ઓર હસબન્ડની સાઈડથી, આ બધા જ રિલેટિવ્સ એવા છે કે જે તમારા પર ક્યાંક ને ક્યાંક ફરી વિશ્વાસ મૂકે છે, પણ એ લોકો એઝ અ રિયલ એસ્ટેટ એજન્ટ કદાચ તમારી ઉપર વિશ્વાસ નથી મૂકતા, અને એ વિશ્વાસ જીતવાનો છે તમારે આ બિઝનેસ કરતી વખતે. આ ઉપરાંત આપણે ત્રીજી વસ્તુ વિચારીએ તો એ આવે છે કે ત્યાં તમે તમારો પર્ટિક્યુલર એરિયામાં જ્યાં તમે ફોકસ કરી રહ્યા છો. હવે જોગ્રાફિક ફાર્મ કહીએ અથવા તો એને તમારો ફોકસ એરિયા કહીએ. માની લો કે તમે આખા સિટીને તમે 10 પાર્ટમાં ડિવાઈડ કરેલી હોય, તો આ 10 પાર્ટમાં તમારી એક્સપર્ટીઝ નથી, પણ એક પર્ટિક્યુલર જોગ્રાફીમાં તમારી એક્સપર્ટીઝ હશે, અને એ એક્સપર્ટીઝ તમારી જે એરિયામાં હશે એ એરિયામાં તમારે અલ્ટિમેટલી વધારે કામ કરવું છે. એ એરિયામાં જેટલા બી લોકોને તમે ઓળખતા હો, માની લો કે તમે સોસાયટીના ચેરમેનને ઓળખતા હો, અથવા તો તમે ત્યાંના એ રસ્તા પરના અમુક ઓનર્સને ઓળખતા હો, લેન્ડલોર્ડને ઓળખતા હો, એ બધાનો ડેટાબેઝ તમે આ જોગ્રાફિક ફાર્મ તરીકે એ ડેટાબેઝમાં રાખી શકો છો. એ કરવાથી શું થશે કે કાલ ઉઠીને ક્યારે બી કોઈ ઇન્ક્વાયરી આવશે, તમારી પાસે એક વખત 10 પ્રોપર્ટી, 10 ફ્લેટ વેચવા માટે આવી ગયા, અને તમે બાયરને ભેગા કર્યા કે મારી પાસે 10 ફ્લેટ છે પ્રહલાદનગરમાં વેચવા માટે, તો 10 ફ્લેટ છે જો તમારી પાસે વેચવા માટે, તો ટ્રાન્ઝેક્શન થવાની તમારી સંભાવના એકદમ વધી જશે. માટે ડેટાબેઝને જોગ્રાફિક ફાર્મમાં ડિસ્ટ્રીબ્યુટ કરીને રાખવો એ ખૂબ જ જરૂરી હોય છે, અને જોગ્રાફિક ફાર્મ એ તમારો ત્રીજો સ્ટેપ બની જાય છે. ચોથો સ્ટેપ આવે છે કે એક નીશ ફાર્મ કહેતા હોઈએ છીએ. નીશ ફાર્મ એવી વસ્તુ છે કે જ્યાં તમે એમ કહી શકો કે જેટલા બી બાયર્સ જેમને 5 કરોડથી વધુની પ્રોપર્ટી ખરીદવી છે, અથવા તો તમે એમ કહી શકો કે નીશ ફાર્મ જે બહારગામથી આવેલા અમદાવાદમાં રહેતા વ્યક્તિઓ, એવા લોકોનો મારી પાસે ડેટાબેઝ છે. અથવા તો તમે એમ કહી શકો કે જેટલા લોકોને અમેરિકામાં ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા ધરાવે છે અને તમે એ પર્ટિક્યુલર કામ કરી રહ્યા હો, તો તમે એમ કહી શકો કે એ નીશ ફાર્મ છે જે ક્રોસ કન્ટ્રી ટ્રાન્ઝેક્શન્સ કરવા માંગે છે. કયા નીશ ફાર્મ પર તમે ફોકસ કરી રહ્યા છો એ તમારા હાથમાં છે. તમે પ્રોપર્ટી મેનેજમેન્ટ કરી શકો છો, તમે ફેસિલિટીઝ મેનેજમેન્ટ કરી શકો છો, તમે એ લોકોને સિક્યોરિટી સર્વિસીસ આપી શકો છો. આ બધી વસ્તુના લીધે એ નીશ ફાર્મ તમારો ડેટાબેઝ આખો ડેવલપ થશે, અને એ નીશ ફાર્મના લીધે તમારો ઓવરઓલ રિયલ એસ્ટેટ બ્રોકિંગ બિઝનેસ વધતો રહેશે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો પાંચમો પોઈન્ટ આવશે કે જે તમારા પ્રોબેબલ બાયર્સ હોય છે.
પ્રોબેબલ બાયર્સ કોણ હોય છે? તો જેની જોડે તમે ઓલરેડી પ્રોપર્ટી દેખાડવાનું કામ કરી રહ્યા છો, જેને તમે 2-4 પ્રોપર્ટી દેખાડી છે, જેની જોડે તમે આજે વાત કરી રહ્યા છો, જે આવતા 3 મહિનાની અંદર પ્રોપર્ટી ખરીદવાની સંભાવના ધરાવે છે. આ વ્યક્તિ એવી છે કે જેનાથી તમને આવતા 3 મહિનાની અંદર ટ્રાન્ઝેક્શન થવાની સંભાવના છે અને કમિશન મેળવવાની શક્યતા છે. એટલે એ તમારે ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવે એવા વ્યક્તિઓનો ડેટાબેઝ બની જાય છે. જેવી રીતે બાયરનો ડેટાબેઝ બને છે એવી રીતે સેલરનો પણ ડેટાબેઝ બને છે. અને આ પ્રોબેબલ સેલર તમારા એવા હોઈ શકે જે તમને પ્રોપર્ટી વેચવા માટે તમારી મદદ લઈ રહ્યા છે. એ તમારા ક્લાયન્ટ છે, એ તમારી જોડે આજે કામ કરી રહ્યા છે અને એ લોકો તમારી સાથે કામ કરવા માટે એમની ઈચ્છા દર્શાવેલી છે, માટે તમે એમની જોડે બધું જ કામ કરી રહ્યા છો. વસ્તુ વિચારવા જઈએ તો આ સેલર્સમાં ક્યાંક બિલ્ડર પણ આવી જાય છે અને લેન્ડલોર્ડ પણ આવી જાય છે. અને આ એ બધા વ્યક્તિ છે કે જે લોકો પોતાનું માર્કેટમાં એ લોકો બધી જ પ્રોપર્ટી વેચી રહ્યા છે. આજે આપણે જોવા જઈએ તો એવું છે કે બિલ્ડર અને ઓનર પોતપોતાની રીતે જેટલી પ્રોપર્ટી પોતે જાતે વેચવા માંગે છે એના લીધે જ આપણને સૌથી વધારે નુકસાન થતું હોય છે. બીજા એજન્ટના લીધે એટલું નુકસાન નથી થતું જેટલું નુકસાન રિયલ એસ્ટેટ ઓનર પોતાની પ્રોપર્ટી વેચી કાઢે છે જાતે જ, અને એના લીધે બ્રોકરેજમાં આપણને જે ખામી થતી હોય છે. આ 6 પોઈન્ટ વિચાર્યા પછી આપણે 7મો પોઈન્ટ એમ વિચારી શકીએ કે માર્કેટમાં જેટલા બી એજન્ટ્સ છે એ બધાનો એક ડેટાબેઝ રાખવો ખૂબ જ જરૂરી છે. આપણે વાત કરતા હોઈએ છીએ કે રિયલ એસ્ટેટ બ્રોકિંગ બિઝનેસમાં આપણી પાસે બાયર હોય, સામેવાળી વ્યક્તિ પાસે સેલર હોય, તો અલ્ટિમેટલી તો ટ્રાન્ઝેક્શન થાય છે. એટલે સમજવાનું એ છે કે આ ધંધો એવો નથી કે આપણે એકબીજાને કોમ્પિટિશનમાં છે. આપણે એકબીજાની સાથે મળીને ધંધો કરવાનો છે, આપણે એકબીજાની સાથે કોલેબોરેટ કરીને ધંધો કરવાનો છે. માટે બીજા એજન્ટ જે માર્કેટમાં સારી રીતે કામ કરી રહ્યા છે, જે માર્કેટમાં તમારા એરિયામાં કામ કરી રહ્યા છે અને એમની પાસે અમુક પ્રોપર્ટી અથવા તો અમુક બાયર કામ કરવા માટે આવતા હોય છે, તો એ બધાનો ડેટાબેઝ રાખવો જરૂરી છે. એટલે 7મો પોઈન્ટ બની જાય છે કે બીજા એજન્ટ જે તમારા જ એરિયામાં કામ કરી રહ્યા છે અને તમારા એરિયામાં સાથે મળીને તમે એમની સાથે મળીને વધારે સારું કામ કરી શકો, માટે એમનો ડેટાબેઝ પણ રાખવો જરૂરી બની જાય છે. આ પછી આપણે 8મો પોઈન્ટ વિચારીએ તો ડેટાબેઝમાં તમે એક એવું સબસેક્શન પાડી શકો છો કે જેટલા એજન્ટ્સ જે તમારા એરિયા અથવા તો તમારી સિટીમાં નથી પણ બીજી સિટીમાં કામ કરી રહ્યા છે અને બીજી સિટીમાં એ લોકો તમને તમારા સિટીમાં અથવા તો તમારા એરિયામાં તમને એ લોકો રિફરલ મોકલી શકે છે. માની લો કે દિલ્હીના એજન્ટ જોડે ડેટાબેઝમાં રાખી અને એની જોડે સંબંધ રાખવાનો ફાયદો શું? તો દિલ્હીમાંથી ક્યારેય કાલ ઉઠીને કોઈ વ્યક્તિને અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદવી હોય અને એ એજન્ટ પાસે જાય તો તમને એ ક્લાયન્ટ રિફર થશે અને એ ક્લાયન્ટ રિફર થશે તો અલ્ટિમેટલી તમે એક ટ્રાન્ઝેક્શન કરવાની શક્યતા અથવા તો પ્રોબેબિલિટી તમારી વધારી છે અને એના લીધે અલ્ટિમેટલી તમે એ બધું ટ્રાન્ઝેક્શન કરી શકશો. આ બધું વિચારતા જઈએ તો લોકલ એજન્ટ એ આપણો 7મો પોઈન્ટ હતો અને બહારના એજન્ટ એ આપણો 8મો પોઈન્ટ હતો. 9મો પોઈન્ટ વિચારીએ તો એ આવે છે કે પાસ્ટ ક્લાયન્ટ્સ. તમે ધીમે ધીમે તમારો બિઝનેસ કરતા રહેશો, રિયલ એસ્ટેટ બ્રોકિંગમાં તમે થોડા ટ્રાન્ઝેક્શન કરશો, અમુક જણ જોડે તમે કામ કરેલું હશે અને માણસો જોડે જેમની જોડે કામ કરેલું છે અમુક ટ્રાન્ઝેક્શન થયા હશે, અમુક ટ્રાન્ઝેક્શન નહીં થયા હોય, પણ એ બધા જોડે તમારે સંબંધ કેળવી રાખવાનો છે, બધા જોડે તમારે સંબંધ રાખવાનો છે. જેટલા જણ જોડે કામ થયું હશે, ટ્રાન્ઝેક્શન થયું હશે, તમારા વિશે માર્કેટમાં સારી વાત કરતો હશે અને એ બીજાને રિફરલ આપતો હશે કે ભાઈ આ એજન્ટ જોડે કામ કરો, આ એજન્ટ જોડે કામ કરશો તો વધારે સારી રીતે કામ થશે. અને એ બધું આપણે વિચારીએ તો ક્યાંક ને ક્યાંક એના લીધે તમને બીજા ક્લાયન્ટ્સનું રિફરલ અથવા તો નેટવર્ક મળતું હોય છે અને એ એક ખૂબ જ મોટું બની જતું હોય છે, બિઝનેસ કરવાની આખી રીત બની જાય છે. કારણ કે પાસ્ટ ક્લાયન્ટ્સ એ તમારા સૌથી મોટા પ્રમોશન કરનાર વ્યક્તિ છે કે હા આ એજન્ટ સારો છે અને આ એજન્ટ પર વિશ્વાસ કરી શકાય એમ છે. 10મો પોઈન્ટ એ આવે છે કે તમે તમારા એરિયાના જેટલા બી બિઝનેસ ઓનર્સ અથવા તો જે લોકો તમારા એરિયામાં જ બિઝનેસ કરી રહ્યા છે, માની લો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, માની લો કે લોયર છે, માની લો ડોક્ટર છે, અથવા તો એમ કહીએ કે આપણે કે જે ઇવન ધોબીવાળો છે કે ન્યૂઝપેપરવાળો છે કે દૂધવાળા છે, એ દરેક વ્યક્તિ પાસે ક્યાંક ને ક્યાંક કોઈ ડેટાબેઝ હોય છે અથવા તો સંબંધ હોય છે, કારણ કે એ એરિયામાં છેલ્લા 15 વર્ષ 20 વર્ષથી એ કામ કરી રહ્યા છે. માણસ એક
એની પાસે જાય અને પૂછે કે રિયલ એસ્ટેટ એજન્ટ આ એરિયામાં કોણ છે, ત્યારે સૌ પ્રથમ તમારું નામ નીકળે એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે, કારણ કે એના લીધે તમને વધારે બિઝનેસ તમારી તરફ તમે આકર્ષી શકો છો. એટલે અધર બિઝનેસ ઓનર્સ ઇન યોર ઓન લોકલ એરિયા એ તમારા ડેટાબેઝમાં એક 10મો પોઈન્ટ બની શકે છે. આ ડેટાબેઝને બનાવવો પડે છે અને આ ડેટાબેઝને તમારે ધીમે ધીમે વધારતા રહેવો પડે છે. આ ડેટાબેઝ પહેલે દિવસે બધા જ તમને ઓળખતા હશે એવું જરૂરી નથી, પણ તમે ટાર્ગેટ રાખી શકો છો કે દર મહિને, દર ક્વાર્ટર કે અથવા તો દર વર્ષે આ ડેટાબેઝ કેટલો આગળ થતો જ હશે અને એ પ્રમાણે તમારે કામ હાથમાં લેતા રહેવાનું છે. 11મો પોઈન્ટ વિચારીએ તો લાસ્ટ પોઈન્ટ કહીએ આપણે, પણ એ 11મો પોઈન્ટ છે કે તમે કેટલા વેન્ડર્સ જોડે કામ કરો છો. તમે માની લો કે પ્રિન્ટ માટે કોઈ વેન્ડર જોડે કામ કરતા હો, ન્યૂઝપેપર એજન્સી જોડે કામ કરતા હો પ્રેસમાં એડ આપવા માટે, અથવા તો તમે ફ્લાયર્સ માટે કામ કરતા હો, અથવા તો તમે વેચણી કરવા માટે બીજા કોઈ જોડે વ્યક્તિઓ જોડે વાત કરતા હો, તે બધા વેન્ડર્સનો પણ એક પ્રોપર ડેટાબેઝ હશે તો તમને ક્યારે બી કોઈ બી કામ કરતી વખતે થોડીક આસાની રહેશે, કારણ કે તમારે હાથમાં એ વસ્તુ શોધવી બહુ સહેલી હશે અને એ તમારા ઓટોમેટિક કામમાં આવશે. આ ડેટાબેઝ ફરી હું એકવાર 11 પોઈન્ટ બોલી જાઉં તો સૌ પ્રથમ આવે છે, આપણે વાત કરી કે ફ્રેન્ડ્સની વાત કરી, સેકન્ડ પોઈન્ટમાં આપણે રિલેટિવ્સની વાત કરી, થર્ડ પોઈન્ટમાં આપણે જોગ્રાફિક ફાર્મની વાત કરી, ચોથા પોઈન્ટમાં આપણે નીશ ફાર્મની વાત કરી, પાંચમા પોઈન્ટમાં આપણે પોટેન્શિયલ બાયરની વાત કરી, છઠ્ઠા પોઈન્ટમાં આપણે પોટેન્શિયલ સેલરની વાત કરી, સાતમા પોઈન્ટમાં આપણે એજન્ટ્સ ઇન ધ લોકલ એરિયાની વાત કરી, આઠમા પોઈન્ટમાં એજન્ટ્સ આઉટસાઇડ યોર એરિયા જે તમારા રિફરલ એજન્ટ્સ કહી શકો એની આપણે વાત કરી, નવમા પોઈન્ટમાં આપણે પાસ્ટ ક્લાયન્ટ્સની વાત કરી કે જે લોકો તમારી જોડે ઓલરેડી બિઝનેસ કરી ચૂક્યા છે અથવા તો કોઈ રીતે તમને ધંધો આપી ચૂક્યા છે એવા લોકોની આપણે વાત કરી. 10મા પોઈન્ટમાં આપણે અધર બિઝનેસ ઓનર્સ જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર, ડોક્ટર અથવા તો મેં લોકલ લેવલ પર વિચારીએ તો દૂધવાળોથી ઇસ્ત્રીવાળોથી લઈને એ બધાની વાત કરી. અને 11મો પોઈન્ટ છેલ્લો જેમાં આપણે વાત કરી કે તમારા એરિયામાં તમે કયા વેન્ડર સાથે કામ કરી રહ્યા છો એ બધાની આપણે ડેટાબેઝમાં એક સારી રીતે મેનેજ કરી શકો એવી સિસ્ટમ ઊભી કરવાની આપણે આખી ઓવરઓલ પ્રયત્ન કરવાનો છે પોતાનો રિયલ એસ્ટેટ બ્રોકિંગ બિઝનેસ કરવા માટે. થેન્ક યુ.